તો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે આલ્કલોઇડના બંધારણ નક્કી કરવાની સામાન્ય રીતોની ચર્ચા કરવાની છે. તો જનરલ મેથડ્સ ઓફ ડિટરમાઇનિંગ સ્ટ્રક્ચર ઓફ આલ્કલોઇડ્સ. તો કોઈ પણ કાર્બનિક પદાર્થના બંધારણ નક્કી કરવા માટે બે પદ્ધતિ ઉપયોગી છે. એક છે પૃથ્થકરણ અથવા વિશ્લેષણ અને બીજું છે સંશ્લેષિત પદ્ધતિ. આલ્કલોઇડના બંધારણ પણ આ બંને પદ્ધતિઓ દ્વારા નક્કી કરવામાં આવે છે. તો આ પદ્ધતિઓમાં જે વિશ્લેષણ પદ્ધતિ છે તો એમાં આવે રાસાયણિક પદ્ધતિઓ આવે, પછી આલ્કલોઇડનું અવક્રમણ આવે અને ભૌતિક પદ્ધતિઓ, અને છેલ્લે તમને ખબર છે શું આવશે? સંશ્લેષણ. તો વિશ્લેષણમાં આવે રાસાયણિક પદ્ધતિઓ, આલ્કલોઇડનું અવક્રમણ અથવા ડિગ્રેડેશન અને ભૌતિક પદ્ધતિઓ. તો વિશ્લેષણ પદ્ધતિ, તો આલ્કલોઇડના બંધારણ આ પદ્ધતિ અનુસાર નીચે પ્રમાણેના મુદ્દાના આધારે નક્કી કરવામાં આવે છે. સૌપ્રથમ છે અણુસૂત્ર અથવા મોલિક્યુલર ફોર્મ્યુલા. બરોબર. તો આલ્કલોઇડમાં રહેલા તત્વોનું પરીક્ષણ કરી તત્વોનું ટકાવાર પ્રમાણ અને અનુવાર શોધી આલ્કલોઇડનું અણુસૂત્ર નક્કી કરવામાં આવે છે. પછી છે અસંતૃપ્તતાની કસોટી, કે આલ્કલોઇડમાં દ્વિબંધ છે કે નહીં આપણને કેમ ખબર પડે? તો આલ્કલોઇડમાં આવેલ દ્વિબંધ જાણવા માટે નીચે પ્રમાણેની કસોટીઓનો ઉપયોગ કરવામાં આવે છે. બરોબર. તો એમાં કયા કયા રાસાયણિક પ્રક્રિયા કરી શકીએ? તો બ્રોમિન અથવા હેલોજન સાથે, હેલોજન એસિડ સાથે, તો આ પછી નાઇટ્રોસિલ ક્લોરાઇડ સાથે. આ બધામાં શું થાય? કાર્બન કાર્બન વચ્ચેના દ્વિબંધ હોય, બંધ તૂટે, એને એક સાથે એક પરમાણુ જોડાય અને બીજા સાથે બીજો પરમાણુ જોડાય. તો એક પ્રકારના કયા પ્રકારના પ્રક્રિયા થાય? યોગશીલ પ્રક્રિયા થાય. તો એનાથી આપણને દ્વિબંધ નક્કી કરવામાં આવે છે. બીજું છે ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજનેશન પ્રક્રિયા કરીએ તો એમાં કેટલા હાઇડ્રોજન વપરાય, એટલે એના ઉપરથી પણ આપણે દ્વિબંધની સંખ્યા નક્કી કરી શકીએ છીએ. ત્રીજું છે ઓક્સિડેશન અથવા વિઘટન પ્રક્રિયાથી. તમને ખ્યાલ છે દ્વિબંધ હોય તો એ બંધ તૂટે ને એ પ્રમાણે પર આપણે કહી શકીએ છીએ. તો આલ્કલોઇડની નાઇટ્રોસિલ ક્લોરાઇડ, સોડિયમ એમાલ્ગન, સોડિયમ ઇથેનોલ, ટીન HCl, HI અને ઉદ્દીપક વડે રિડક્શન પ્રક્રિયા કરવાથી અસંતૃપ્તતા અથવા અનસેચ્યુરેશન જાણી શકાય છે. દાખલા તરીકે આપણે રાસાયણિક પ્રક્રિયા જોઈએ, બ્રોમિન ને હાઇડ્રોજનેશન અથવા હેલોજન એસિડ વડે યોગશીલ પ્રક્રિયા દ્વારા અસંતૃપ્તતા તથા દ્વિબંધની હાજરી નક્કી કરવામાં આવે છે. તો આ છે બ્રોમિન સાથે પ્રક્રિયા. તો શું થશે? આ ઇલેક્ટ્રોન આ કાર્બન મેળવે તો અહીંયા આંશિક ચાર્જ માઇનસ આવે, અહીંયા પ્લસ આવે. તો આ જ રીતે Br માં જ્યાં માઇનસ હોય અહીંયા પ્લસ Br જોડાય, જ્યાં પ્લસ હોય અહીંયા Br માઇનસ જોડાય, ડાયબ્રોમો વ્યુત્પન્ન મળે. તો આ જ રીતે છે હાઇડ્રોજન સાથેનું રિડક્શન પ્રક્રિયા અથવા હેલોજન એસિડ સાથેની પ્રક્રિયા. એક કાર્બન સાથે હાઇડ્રોજન જોડાય અને બીજા કાર્બન સાથે બ્રોમિન જોડાય. તો એક ઓલિફિનિક બંધ માટે 1 મોલ પ્રક્રિયકની જરૂર પડે. પછી નેક્સ્ટ છે ઓક્સિજનનો પ્રકાર. તો ઓક્સિજન યુક્ત ક્રિયાશીલ સમૂહો આલ્કલોઇડમાં કયા પ્રકારના જે ઓક્સિજન છે એ કયા પ્રકારના ક્રિયાશીલ સમૂહ તરીકે હાજર છે? તો આલ્કલોઇડમાં ઓક્સિજન છે OH, એ આલ્કોહોલિક હોય અથવા ફિનોલિક હોઈ શકે, મિથોક્સી હોઈ શકે, કાર્બોક્સિલિક એસિડ તરીકે હોય, કાર્બોનિલ અથવા એલ્ડિહાઇડ અથવા કીટોન, એસ્ટર, ઇથર, એમાઇડ, મિથિલિન ડાયઓક્સી સમૂહ, લેક્ટોન, ગામા લેક્ટોન અથવા ગામા લેક્ટમ,
સ્વરૂપમાં રહેલા હોય છે. તેથી ઓક્સિજન યુક્ત ક્રિયાશીલ સમૂહની પરખ નીચે મુજબ કરવામાં આવે છે. તો સૌપ્રથમ છે હાઇડ્રોક્સી સમૂહ. તો OH સમૂહની હાજરી એસિટાઇલેશન અથવા બેન્ઝોઇલેશન પ્રક્રિયા દ્વારા જાણી શકાય છે. તો અહીંયા જે હાઇડ્રોજન છે એનું વિસ્થાપન કોના વડે થાય? એસિટાઇલ વ્યુત્પન્ન મળે. આ જ રીતે બેન્ઝોઇલ ક્લોરાઇડ હોય તો અહીંયા હાઇડ્રોજનનું વિસ્થાપન બેન્ઝોઇલ વડે થાય એટલે બેન્ઝોઇલ વ્યુત્પન્ન મળે. તો OH સમૂહનું પરિમાપન અને સમૂહની સંખ્યા નક્કી કરવા શું કરવાનું છે? એસિટાઇલ વ્યુત્પન્ન હોય એનું અલ્કલી પ્રમાણિત અલ્કલી દ્રાવણ વડે અનુમાપન કરીએ તેમાંથી આપણને શું મળશે? 1 મોલ OH હોય અણુમાં તો 1 મોલ NaOH વપરાય. આ છે જેરી વિટનોફ ની સક્રિય હાઇડ્રોજન પદ્ધતિ. આમાં જે હાઇડ્રોક્સિલ સમૂહ હોય એને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક અથવા મિથાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ સાથે સૂક્ષ્મ ઈથર ડ્રાય ઈથરની હાજરીમાં પ્રક્રિયા કરે તેમાંથી 1 મોલ મિથેનોલ મળે. 1 મોલ OH હોય તો 1 મોલ મિથેન મળે. એના પરથી આપણે એનું કહી શકીએ છીએ કે આમાં OH ની આપણે સંખ્યા નક્કી કરી શકાય છે. તો OH સમૂહનો સ્વભાવ ફિનોલિક અથવા આલ્કોહોલિક હોય છે. જે OH છે ત્યાં ફિનોલિક હોય અથવા આલ્કોહોલિક હોય. જો ફિનોલિક OH હોય તો NaOH માં શું થશે? દ્રાવ્ય થાય અને તટસ્થ ફેરિક ક્લોરાઇડના દ્રાવણ સાથે જાંબલી રંગ અથવા લીલો રંગ આપે તો આપણે કહી શકીએ OH છે ફિનોલિક છે. જો આલ્કોહોલિક OH સમૂહ હોય તો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ અથવા ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ સાથે પ્રક્રિયા થવાથી શું થશે? ડિહાઇડ્રેશન પ્રક્રિયા થાય ને થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો એમાંથી હેલાઇડ વ્યુત્પન્ન મળે. તો આ બે પ્રક્રિયા છે. તો આલ્કોહોલિક સમૂહ છે એ પ્રાથમિક હોઈ શકે, દ્વિતીયક હોય કે તૃતીયક પ્રકારના હોઈ શકે. અને આપણે કેવી રીતે જુદા પાડી શકીએ? તો ઓક્સિડેશન પ્રક્રિયા દ્વારા. દાખલા તરીકે પ્રાથમિક આલ્કોહોલ હોય એનું ઓક્સિડેશન કરીએ તો સૌપ્રથમ શું બને? એલ્ડિહાઇડ, જેમાં કાર્બનની સંખ્યા સમાન હોય, સરખા હોય. હજી ઓક્સિડેશન કરીએ તો કાર્બોક્સિલિક એસિડ બને. તો આમાં બી જે સેમ નંબર ઓફ કાર્બન પરમાણુ જે આમાં છે એ સમાન હશે તો આપણે કહી શકીએ કે આમાં પ્રાથમિક આલ્કોહોલ છે ઓક્સિડેશન પ્રક્રિયાથી. તો દ્વિતીયક આલ્કોહોલ હોય તો ઓક્સિડેશન કરે તેમાંથી કીટોન બને. તો આમાં શું થશે? સમાન કાર્બન પરમાણુ હોય. પછી આનું ઓક્સિડેશન કરે તો એમાંથી એસિડ મળે તો કાર્બન પરમાણુની સંખ્યા શું થશે? ઓછી થાય, લેસ નંબર ઓફ કાર્બન એટમ્સ. તૃતીયક આલ્કોહોલ હોય તો એનું આ કરવું આ સરળ નથી ઓક્સિડેશન પ્રક્રિયા. એનું ઓક્સિડેશન પ્રક્રિયા કરીએ તો એમાંથી કીટોન બને જેમાં કાર્બન પરમાણુની સંખ્યા ઓછી છે. આમાં 3 છે તો આમાં 1 ઓછી છે એટલે કાર્બનની સંખ્યા ઓછી છે. હજી એનું ઓક્સિડેશન કરે તો હજી એમાંથી કાર્બન પરમાણુની સંખ્યા ઓછી છે. નેક્સ્ટ ક્રિયાશીલ સમૂહ આપણે જોઈએ કાર્બોનિલ સમૂહ. તો કાર્બોનિલ સમૂહની હાજરી આપણે નીચેની પ્રક્રિયાથી કરી શકીએ. તો કાર્બોનિલ સંયોજન હોય તો એને હાઇડ્રોક્સિલ એમાઇન અથવા ફિનાઇલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે તેમાંથી ઓક્સાઇન વ્યુત્પન્ન અથવા ફિનાઇલ હાઇડ્રોજન વ્યુત્પન્ન મળે. તેથી આપણે શું કહી શકીએ છીએ કે કાર્બોનિલ સમૂહ એલ્ડિહાઇડ અથવા કીટોન સ્વરૂપે હોય છે. બરાબર. નેક્સ્ટ એલ્ડિહાઇડ અને કીટોન સમૂહની ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા. બરાબર. એલ્ડિહાઇડ સમૂહ હોય એનું ઓક્સિડેશન કરે તો એસિડ મળે, કાર્બન પરમાણુની સંખ્યા સમાન હોય. અને કીટોન હોય તો ઓક્સિડેશન થી એસિડ મળે તો કાર્બન પરમાણુની સંખ્યા છે ઓછી થાય, ઘટે. આમાં એલ્ડિહાઇડ નું રિડક્શન કરે તો પ્રાથમિક આલ્કોહોલ બને અને કીટોન નું રિડક્શન કરે તેમાંથી દ્વિતીયક આલ્કોહોલ બને. કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક સમૂહની કાર્બોક્સિલિક એસિડ સમૂહની હાજરી સોડિયમ બાયકાર્બોનેટ વડે નક્કી થાય છે. શું થશે? સોડિયમ કાર્બોક્સિલિક એસિડ હોય સમૂહ તેમાં સોડિયમ બાયકાર્બોનેટ ઉમેરીએ તો શું થશે? સોડિયમ ક્ષાર બને અને CO2 ના ઉભરા મળે, એફેવસન્સ મળે. તો કાર્બોક્સિલિક સમૂહની સંખ્યા પ્રમાણિત NaOH ના દ્રાવણ સાથે અનુમાપન કરી જાણી શકાય છે.
સિલ્વર ક્ષાર પદ્ધતિ વડે પણ કાર્બોક્સિલિક સમૂહનું પરિમાપનથી પ્રમાણ નક્કી કરી શકાય છે અથવા સંખ્યા નક્કી કરી શકાય છે. પછી આવે મિથોક્સી સમૂહ. તો મિથોક્સી સમૂહનું પરિમાપન તમને અગાઉ કીધું છે જાયસલ પદ્ધતિ વડે નક્કી થાય. તેમાં જે અલ્કલોઇડ હોય એને HI સાથે 126 ડિગ્રી ગરમ કરે તો શું થશે? મિથાઇલ આયોડાઇડના વાષ્પ બને અને આને સિલ્વર નાઇટ્રેટનું આલ્કોહોલિકમાં બનાવેલું દ્રાવણથી પ્રસાર કરીએ તો સિલ્વર આયોડાઇડના અવક્ષેપ મળે. આના ઉપરના વજન ઉપરથી નક્કી થાય. બરોબર. તો 1 મોલ મિથોક્સી સમૂહ હોય તો એમાંથી 1 મોલ સિલ્વર આયોડાઇડ મળે. નેક્સ્ટ છે મિથિલિન ડાયોક્સી સમૂહ. તો આનો શું કરવાનું છે? મિથિલિન ડાયોક્સી સમૂહને સલ્ફ્યુરિક એસિડ સાથે ગરમ કરીએ તો એમાંથી ડાયોલ બને. આ ડાયોલ બને અને આ ડાયોલમાંથી એક અણુ H2O દૂર થાય અને એમાંથી ફોર્માલ્ડિહાઇડ બને. આ ફોર્માલ્ડિહાઇડનું ઓક્સિડેશન કરે તો ફોર્મિક એસિડ મળે. તો 1 મોલ મિથિલિન ડાયોક્સી સમૂહ હોય એમાંથી 1 મોલ ફોર્મિક એસિડ મળે. તો ઓક્સિજન ધરાવતા અન્ય સમૂહો કયા કયા સમૂહ હોઈ શકે? એસ્ટર, એમાઇડ, લેક્ટોન, લેક્ટમ વગેરે. આ સમૂહોનું પરીક્ષણ અને પરિમાપન અલ્કલી વડે જળ વિભાજનથી જાણી શકાય છે. એસ્ટર સમૂહ હોય તો એનું જળ વિભાજન કરીએ તો યા તો સોડિયમ કાર્બોક્સિલેટ ક્ષાર બને અથવા H2O સાથે થાય તો શું થશે? કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ બને. આમાં બી એમાઇડનું કરીએ તો એસિડ અને એમોનિયા મળે. નાઇટ્રોજન પરમાણુનો પ્રકાર અથવા નાઇટ્રોજન યુક્ત ક્રિયાશીલ સમૂહ. તો આલ્કલોઇડ છે બેઝિક પ્રકારના હોય છે. તો તેમાં જે નાઇટ્રોજન પરમાણુ છે યા પ્રાથમિક હોઈ શકે, દ્વિતીયક હોય, તૃતીયક છે કે યા NCH3 સ્વરૂપે હોય છે. અગાઉ આપણે લેડનબર્ગની વ્યાખ્યા પ્રમાણે, આધુનિક વ્યાખ્યા પ્રમાણે એમ કીધું છે કે એમાં પ્રાથમિક એમાઇન હોતો નથી. પ્રાથમિક એમાઇન વાળો આલ્કલોઇડ હોય પણ ઓછા પ્રમાણમાં હોય છે. એ તમને કીધું છે જે એમિનો એસિડ માંથી મળે તેમાં શું હોય છે? પ્રાથમિક એમાઇન પણ હોઈ શકે. જરૂરી નથી કે નાઇટ્રોજન છે એ વિષમ ચક્રમાં હોય, એમાં સાઇડ ચેન અથવા ઉપશૃંખલામાં પણ હોઈ શકે. તો આ કેવી રીતે નક્કી થાય? તો નાઇટ્રસ એસિડ, એસિટિક એનહાઇડ્રાઇડ, એસિટાઇલ ક્લોરાઇડ, મિથાઇલ આયોડાઇડ સાથેની પ્રક્રિયાથી નાઇટ્રોજનની પ્રકૃતિ જાણી શકાય છે. પ્રાથમિક એમાઇન હોય તો એને ખૂબ જ સામાન્ય રીતે તમને અગાઉ કીધું છે કે પ્રાથમિક એમાઇન સામાન્ય રીતે બહુ જ ઓછા આલ્કલોઇડમાં જોવા મળે છે. તો આવી રીતે પ્રાથમિક એમાઇનો નાઇટ્રસ એસિડ સાથે કરીએ તો એમાંથી આલ્કોહોલ મળે અને આ જે છે એસિટાઇલ ક્લોરાઇડ સાથે કરીએ તો ડાય એસિટાઇલ વ્યુત્પન્ન મળે અને મિથાઇલ આયોડાઇડ સાથે કરીએ તો એમાંથી ચતુર્થક એમોનિયમ આયોડાઇડ ક્ષાર મળે. દ્વિતીયક એમાઇન હોય તો આ જ રીતે અગાઉનું જેમ જ પ્રક્રિયા કરવાનું છે. નાઇટ્રસ એસિડ સાથે તેમાંથી નાઇટ્રોસો સંયોજન મળે અને એસિટાઇલ ક્લોરાઇડ સાથે કરીએ તો મોનો એસિટાઇલ ઉત્પન્ન મળે અને 2 મોલ મિથાઇલ આયોડાઇડ સાથે કરીએ ચતુર્થક એમોનિયમ આયોડાઇડ ક્ષાર મળે. તૃતીયક એમાઇન છે નાઇટ્રસ એસિડ અને એસિટાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા આપતી નથી અથવા પ્રક્રિયા થતી નથી. બરોબર. પણ મિથાઇલ આયોડાઇડને 1 મોલ સાથે ચતુર્થક ક્ષાર બનાવે છે. ચતુર્થક ક્ષાર બનાવવા માટે 1 મોલ મિથાઇલ આયોડાઇડની જરૂર પડે છે. તો તૃતીયક એમાઇનની વિશિષ્ટ કસોટી છે ત્યારે એને 30% હાઇડ્રોજન પરઓક્સાઇડ સાથે એનું ઓક્સિડેશન પ્રક્રિયા કરીએ તેમાંથી એમાઇન ઓક્સાઇડ અથવા એને કહેવામાં આવે છે એઝિન ઓક્સાઇડ બને છે. એન મિથાઇલ સમૂહ. તો એન મિથાઇલ સમૂહનું પરીક્ષણ અને પરિમાપન હર્ઝિગ-મેયર પદ્ધતિ વડે થાય છે. તો આ પદ્ધતિમાં શું કરવાનું છે? જે આલ્કલોઇડ હોય HI સાથે ગરમ કરે એટલે શું બનશે? મિથાઇલ આયોડાઇડના વાષ્પ બને ને આ મિથાઇલ આયોડાઇડના વાષ્પને સિલ્વર નાઇટ્રેટનું આલ્કોહોલમાં બનાવેલા દ્રાવણ વડે શું કરવામાં આવે છે? પ્રસાર કરવામાં આવે તો સિલ્વર આયોડાઇડ અવક્ષેપ મળે. ને આ સિલ્વર આયોડાઇડના અવક્ષેપ ઉપરથી આપણે કહી શકીએ છીએ
એ નાઇટ્રોજન સાથે CH3 સમૂહ જોડાયેલા છે. અને આ જે NCH3 સમૂહનું પરિમાપન કેવેસ સાથે યા ડિસ્ટિલેશન અથવા સોડા સાથે ગરમ કરવાથી જે નિપજ મળે એ નાઇટ્રોજન સાથે જોડાયેલા મિથાઇલ સમૂહની સંખ્યા નક્કી કરવા માટે ઉપયોગી છે. તો ઇથાઇલેમાઇન, ડાઇથાઇલેમાઇન, ટ્રાઇથાઇલેમાઇન વગેરે મળતી નિપજથી કેટલા મિથાઇલ સમૂહ નાઇટ્રોજન સાથે જોડાયેલા છે એ જાણકારી મળે છે. 1 છે, 2 છે કે 3 છે. તો આ પ્રક્રિયા કરે તો કેવેસ સાથે એનું ડિસ્ટિલેશન કરે તો 1 મિથાઇલ હશે તો મિથાઇલેમાઇન બને. અને સાથે 2 નાઇટ્રોજન જોડાયેલા હોય તો એમાંથી ડાયમિથાઇલેમાઇન બને. નાઇટ્રોજન સાથે 3 હોય તો ટ્રાયમિથાઇલેમાઇન બને. અને મુક્ત એમાઇનો હોય તેમાંથી એમોનિયા બને છે. હવે આપણે જોઈએ વિષમ ચક્રનો પ્રકાર અથવા વિષમ ચક્રીય પ્રણાલીની પ્રકૃતિ. તો આલ્કલોઇડમાં નાઇટ્રોજન યુક્ત વિષમ ચક્ર આવેલું હોય છે. આ વિષમ ચક્રીય પ્રણાલીની આલ્કલોઇડના ડિગ્રેડેશનથી મળતા સાદા પદાર્થના અભ્યાસ પરથી નક્કી થાય છે. તો ડિગ્રેડેશન પદ્ધતિ દ્વારા વિષમ ચક્રનો પ્રકાર નક્કી કરવામાં આવે છે. વિષમ ચક્રનું ડિગ્રેડેશન થવાથી જે કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે જે બંધ છે તૂટે છે અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન મળે છે. તો હાઇડ્રોકાર્બનના બંધારણ પરથી આલ્કલોઇડમાં રહેલા વિષમ ચક્રનો પ્રકાર નક્કી કરી શકાય છે. ને ડિગ્રેડેશન માટેની વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. અને આ 3 પદ્ધતિ હોફમેનનું સંપૂર્ણ મિથિલેશન, એમડે ડિગ્રેડેશન, બોન બ્રાઉન પદ્ધતિ, તમને આ 3 પદ્ધતિ કરાવી દીધું છે. આના સિવાય છે અલ્કલી ગલન અથવા આલ્કલી ફ્યુઝન, ઝિંક ડસ્ટ સાથે ગરમ કરીને નિસ્યંદન થાય, ડિસ્ટિલેશન થાય, ડિહાઇડ્રોજનેશન, પછી રિડક્ટિવ ડિગ્રેડેશન એટલે શું થાય? રિડક્શન અને ડિગ્રેડેશન બંને વિઘટન બંને થાય. ઓક્સિડેટિવ ડિગ્રેડેશન અથવા ઓક્સિડેશન અને વિઘટન બંને થાય. આ બધી પ્રક્રિયા થાય. ને હોફમેનનું સંપૂર્ણ મિથિલેશન તમને કરાવી દીધું છે. આ પદ્ધતિ ખૂબ જ પ્રચલિત પદ્ધતિ છે. આ પદ્ધતિમાં વિષમ ચક્રથી નાઇટ્રોજન પરમાણુ દૂર થવાથી ચક્ર ખુલે અથવા તૂટે છે. ને એમાંથી શું મળશે? હાઇડ્રોકાર્બન દ્વિબંધ ધરાવતા 2 દ્વિબંધ ધરાવતા હાઇડ્રોકાર્બન બને છે. એટલે શું મળે છે? અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. હાઇડ્રોકાર્બનના બંધારણની જાણકારીને આધારે આલ્કલોઇડમાં રહેલા વિષમ ચક્રની માહિતી મળે છે. બરાબર, આ તમને અગાઉ કરાવી દીધું છે. તો આ પદ્ધતિમાં શું કરવાનું છે? આ પદ્ધતિમાં નીચે મુજબના તબક્કાઓ રહેલા છે. સૌપ્રથમ શું કરવાનું છે? સંતૃપ્ત પદાર્થ હોય તો એનું હાઇડ્રોજનેશન કરીને તો આમાં આ પદ્ધતિમાં નીચે મુજબના તબક્કાઓ રહેલા છે. તો આ સૌપ્રથમ હાઇડ્રોજનેશન કરવાનું છે. જો વિષમ ચક્ર અસંતૃપ્ત હોય તો તેનું ઉદ્દીપકની મદદથી શું કરવાનું છે? રિડક્શન અથવા હાઇડ્રોજનેશન એને અસંતૃપ્તમાંથી સંતૃપ્ત કરવાનો છે. પછી આવે મિથિલેશન. સંતૃપ્ત આલ્કલોઇડને 2 મોલ મિથાઇલ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરવાથી અથવા આપણે લખી શકીએ વધારે અથવા એક્સેસ મિથાઇલ આયોડાઇડ એટલે શું બનશે? ચતુર્થક એમોનિયમ આયોડાઇડ ક્ષાર મળે. ને આ આયોડાઇડ ક્ષારને ભીના અથવા મોય સિલ્વર ઓક્સાઇડ સાથે ગરમ કરવાથી એમાંથી આયોડાઇડની જગ્યા શું મળશે? ચતુર્થક એમોનિયમ હાઇડ્રોક્સાઇડ ક્ષાર મળે છે. પછી એનું ડિહાઇડ્રેશન કરવાનું છે. ચતુર્થક એમોનિયમ હાઇડ્રોક્સાઇડ ક્ષારને જે હાઇડ્રોક્સાઇડ આયન ને નાઇટ્રોજનથી બીટા સ્થાનમાં જે પર હાઇડ્રોજન પરમાણુ દૂર થાય H2O તરીકે. તો વિષમ ચક્રમાં રહેલા કાર્બન અને નાઇટ્રોજન બંધ તૂટે છે. જ્યાં સુધી વિષમ ચક્રમાંથી નાઇટ્રોજન પરમાણુ સંપૂર્ણપણે દૂર ના થાય ત્યાં સુધી આ પ્રક્રિયાને રિપીટ કરવાનો છે. જો વિષમ ચક્રમાં બીટા હાઇડ્રોજન પરમાણુ રહેલો હોય તો જ આ પ્રક્રિયા લાગુ પાડી શકાય છે. દાખલા તરીકે પીરિડીનનું ઉદાહરણ તમને કરાવી દીધું છે. એનું રિડક્શન કરે તો પિપ્રેડિન મળે. પછી એનું મિથાઇલ આયોડાઇડ સાથે મિથિલેશન કરે તો આમાં શું થશે? પહેલા આ એક હાઇડ્રોજન અને આ આયોડિન HI તરીકે દૂર થાય, એક મિથાઇલ જોડાય
હજી આ બંધકારક ઇલેક્ટ્રોન હોવાથી હજી એક મોલ જોડાય એટલે ચતુર્થક એમોનિયમ ક્ષાર મળે. ભીના સિલ્વર ઓક્સાઇડ એટલે શું થાય? સિલ્વર હાઇડ્રોક્સાઇડ થાય. તો આમાંથી આયોડીન અને આમાંથી સિલ્વર આયોડાઇડ તરીકે દૂર થાય. અહીંયા શું આવશે? હાઇડ્રોક્સાઇડ આવે. પછી એને ગરમ કરીએ તો આ જે કાર્બન અને નાઇટ્રોજન વચ્ચેના બંધ છે એ તૂટે અને આ ઇલેક્ટ્રોનનું ગમ નાઇટ્રોજન મેળવી પાછો એના બંધકારક ઇલેક્ટ્રોન મેળવી લે અને અહીંયાથી હાઇડ્રોક્સાઇડ આવે અને આમાંથી બીટામાંથી હાઇડ્રોજન એટલે H2O તરીકે દૂર થાય એટલે શું આવશે? આ કાર્બન અને આ કાર્બન વચ્ચે દ્વિબંધ આવે. પછી હજી નાઇટ્રોજન પાસે આ બંધકારક ઇલેક્ટ્રોન હોવાથી ફરીથી આ પ્રક્રિયાને રિપીટ કરવામાં આવે છે. તો રિપીટ કરીએ તેમાંથી આવી રીતે 1,5 પેન્ટાડાઇન બને. બંને છેલ્લા કાર્બન સાથે બે દ્વિબંધ હોય તો એ આ અસ્થાય અથવા શું છે? અનસ્ટેબલ કહેવાય. એટલે આમાંથી ફરીથી એનું પુનઃરચના થાય એટલે પિપ્રેલિન બને. તો 1,3 પેન્ટાડાઇન કહેવામાં આવે છે પિપ્રેલિન. ઉપરથી આપણે શું કહી શકીએ છીએ કે તેમાં 6 સભ્યોવાળું વિષમ ચક્ર આવેલું છે. એના પછીની પદ્ધતિ છે એમડે ડિગ્રેડેશન. જ્યારે વિષમ ચક્રમાં બીટા હાઇડ્રોજન પરમાણુ હોતા નથી ત્યારે આ પદ્ધતિ ઉપયોગમાં લેવામાં આવે છે. તો હોફમેન ડિગ્રેડેશન પદ્ધતિમાં જે ચતુર્થક એમોનિયમ આયોડાઇડ ક્ષાર બને ત્યાં સુધી આપણે એ તબક્કા એમનેમ રાખવાનું છે, સમાન છે. પછી એને જે ચતુર્થક એમોનિયમ આયોડાઇડ ક્ષારનું સોડિયમ એમાલ્ગમ અને HCl અથવા સોડિયમ એમાલ્ગમ ઇથેનોલ વગેરે શું કરવામાં છે? રિડક્શન કરવામાં આવે છે. દાખલા તરીકે આ છે આઇસોક્વિનોલિન. તો આ છે સોડિયમ અને ઇથેનોલ વડે રિડક્શન કરે એટલે શું બનશે? ટેટ્રા હાઇડ્રો આઇસોક્વિનોલિન. પછી એનું આપણે કરવાનું છે હોફમેનનું સંપૂર્ણ મિથિલેશન. શું થાય? આમાંથી ચતુર્થક ક્ષાર મળે. પછી ભીના સિલ્વર ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરે તો આપણને આમાંથી AgI દૂર થાય. આ જ રીતે કરવાનું છે. તો આમાંથી ગરમ કરીએ બરોબર. તો આ છે આ મેથિલેશન કરવાનું એટલે ચતુર્થક ક્ષાર મળશે બરોબર. પછી ભીના સાથે કરીએ સિલ્વર ઓક્સાઇડ સાથે એમાંથી ચતુર્થક એમોનિયમ હાઇડ્રોક્સાઇડ ક્ષાર મળે અને એને ગરમ કરીએ તો આમાંથી તેમાંથી આપણને આવી રીતે બંધ તૂટીને આવી રીતે સંયોજન મળે. હજી નાઇટ્રોજન પાસે બંધકારક ઇલેક્ટ્રોન છે એ ફરીથી મિથાઇલ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરે તો આમાંથી ચતુર્થક. હવે આપણે જોઈએ તો આ જે નિપજ મળે છે, આ જે નિપજ મળે એમાં આ આલ્ફા કાર્બન છે, આ બીટા છે. આમાં બીટા હાઇડ્રોજન પરમાણુ નથી એટલે આપણે હવે હોફમેન સંપૂર્ણ મિથિલેશન પ્રક્રિયા શક્ય નથી. એટલે હવે શું કરવાનું છે? એમડેની પ્રક્રિયા કરવાનું છે. એટલે શું થશે? રિડક્શન કરવાનું છે. રિડક્શન કરીએ તો આ જે કાર્બન અને નાઇટ્રોજન વચ્ચેનું બંધ તૂટે અને આ નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગમ લઈને અહીંયાથી દૂર થાય અને આ આયોડીન અને હાઇડ્રોજન આયોડાઇડ બનાવે અને આ ટ્રાયમિથાઇલેમાઇન બનાવે. એમાંથી 2 મિથાઇલ સ્ટાયરીન મળે. જે સંયોજનોનું હોફમેન પદ્ધતિ વડે ડિગ્રેડેશન ન થતું હોય તેવા સંયોજનોનું એમડે પ્રક્રિયા દ્વારા થાય છે. દાખલા તરીકે હવે આપણે જોઈએ ટેટ્રા હાઇડ્રોક્વિનોલિનમાં હોફમેન ડિગ્રેડેશન લાગુ પડતો નથી છતાં એમાં બીટા હાઇડ્રોજન પરમાણુ હોવા છતાં આ છે ક્વિનોલિન રિડક્શન 1 2 4 3 તો આમાંથી મળે 1 2 3 4 ટેટ્રા હાઇડ્રોક્વિનોલિન. પછી આ તમારે શું કરવાનું છે? હોફમેન ડિગ્રેડેશન આપણે કરીએ તો આમાંથી બંધ કાર્બન નાઇટ્રોજન વચ્ચે બંધ નથી તૂટતા પર આમાંથી જે એક મિથાઇલ છે અહીંયાના કાર્બન નાઇટ્રોજન અને આ કાર્બન વચ્ચેની અહીંયાથી બંધ તૂટે અને આ મિથાઇલ અને હાઇડ્રોક્સાઇડ મિથેનોલ બનાવે. એમાંથી ટેટ્રા હાઇડ્રો એન મિથાઇલ ક્વિનોલિન બને છે. તો આનું જ્યારે મિથિલેશન કરીએ આ પદાર્થનું એને એમડે કરવું હોય તો આવી રીતે પ્રક્રિયા થાય અને એમાંથી આવી રીતે વ્યુત્પન્ન મળે છે.
તો આ જે છે ટેટ્રાહાઇડ્રોક્વિનોલિનનું જે મિથિલેશન કરીએ તો એમાંથી શું મળશે? ચતુર્થક એમોનિયમ આયોડાઇડ ક્ષાર મળે. ને એનું રિડક્શન કરીએ તેમાંથી આ અહીંયાથી બંધ તૂટે, કે આ બાજુ બીટા કાર્બન નથી એટલે આપને અહીંયાથી મળે ગામા આ છે ગામા ડાયમિથાઇલ એમિનો પ્રોપાઇલ બેન્ઝીન. નેક્સ્ટ પ્રક્રિયા જોઈએ બોન બ્રાઉન પદ્ધતિ. જ્યારે અલ્કલોઇડમાં રેલ વિષમચક્રમાં દ્વિતીય કે તૃતીય કેમાઇન હોય ત્યારે આ પદ્ધતિ ઉપયોગમાં લેવામાં આવે છે. તો આ છે ચક્ર દ્વિતીય કેમાઇન સંતૃપ્ત વિષમચક્રની પરખ. આ પિપરેડિન એને શું કરવાનું છે? બેન્ઝાઇલ ક્લોરાઇડ સાથે અલ્કલીની હાજરીમાં પ્રક્રિયા કરવાનું. એમાંથી એન બેન્ઝોઇલ પિપરેડિન મળે. પછી ફોસ્ફરસ ટ્રાય બ્રોમાઇડ અને બ્રોમિન સાથે એનું બ્રોમિનેશન કરવાનું. ડાયબ્રોમો પિપેરેડિન મળે. પછી એનું નીચા દવાને આપીને ડિસ્ટિલેશન કરવાનું. તો આ બંધ તૂટે એને આ બનાવશે બેન્ઝો નાઇટ્રાઇલ. એને આ બ્રોમિન અહીંયા જ કાર્બન સાથે જોડે, આ બ્રોમિન આ કાર્બન સાથે 1,5-ડાયબ્રોમો પેન્ટેન મળે. તો આ અથવા 1,5 લખી શકીએ અથવા અલ્ફા ઓમેગા ડાયબ્રોમો આલ્કેન મળે. તેના પરથી ચક્રનો પ્રકાર નક્કી થાય છે. બીજું છે ચક્રીય તૃતીય કેમાઇન અથવા સંતૃપ્ત એન આલ્કાઇલેટેડ વિષમ ચક્રીયની પરખ. આમાં એન મિથાઇલ પિપરેડિન છે અને સાયનોઝન બ્રોમાઇડ સાથે યોગશીલ પ્રક્રિયા કરી તો આવી રીતે વ્યુત્પન્ન મળે. HBr સાથે ગરમ કરીએ તો આ કાર્બન અને નાઇટ્રોજન વચ્ચેના બંધ તૂટે ને આ બ્રોમિન છે અહીંયા જોડાય અને આ ઇલેક્ટ્રોન નાઇટ્રોજન સાથે જોડાય તો આવી રીતે બ્રોમો વ્યુત્પન્ન મળે. પછી એનું જળ વિભાજન થાય અને ડીકાર્બોક્સિલેશન થાય. એમાંથી આવી રીતે મુખ શૃંખલાવાળું સંયોજન મળે છે બ્રોમો વ્યુત્પન્ન. તો મુખ શૃંખલા યુક્ત ઓમેગા બ્રોમો એમાઇન સંયોજન મળે છે જેના પરથી ચક્રનો પ્રકાર નક્કી થાય છે. પછી નેક્સ્ટ છે ડિહાઇડ્રોજિનેશન. આ પ્રક્રિયાથી ચક્રીય રચના વિશે માહિતી મળે છે. આ પદ્ધતિમાં આલ્કલોઇડમાંના ચોક્કસ હાઇડ્રોજન પરમાણુઓ સલ્ફર, સેલેનિયમ, ઝીંક કે પેલેડિયમ વગેરે સાથે ગરમ કરતા શું થશે? હાઇડ્રોજન પરમાણુ દૂર થાય ને પ્રાપ્ત નિપજનું એકમ ઓળખવામાં આવે છે. દાખલા તરીકે આ છે પિપરેડિન. એને સેલેનિયમ સાથે ગરમ કરીએ એટલે શું થશે? ડિહાઇડ્રોજિનેશન થાય. બધા કાર્બન ઉપરથી એક હાઇડ્રોજન દૂર થાય એટલે પીરિડીન મળે. આ જ રીતે કોનિનની ઝિંક ડસ્ટ સાથે પ્રક્રિયા કરવાથી કોનેરીન મળે છે, જેમાં કોનિન કરતાં 6 હાઇડ્રોજન પરમાણુ ઓછા છે. તો આ છે બે ઝિંક ડસ્ટ નિસ્યંદન કરો અથવા ઝિંક ડસ્ટ સાથે ગરમ કરો એટલે ડિહાઇડ્રોજિનેશન પ્રક્રિયા થાય. એ કોનિનના બંધારણમાં 6 સભ્યો ધરાવતું ચક્રો હોવું જોઈએ. ને ઝિંક ડસ્ટ નિસ્યંદન આલ્કલોઇડ ને ઝિંક ડસ્ટ સાથે નિસ્યંદન કરતા વિઘટનથી સ્થાયી એરોમેટિક વ્યુત્પન્ન મળે છે. નેક્સ્ટ આપણે જોઈએ અલ્કલી ફ્યુઝન. બરોબર, અલ્કલી ગલન. તો અલ્કલોઇડને જ્યારે ઘન અલ્કલી સાથે ગરમ કરતા મેલ્ટ કરતા એમાં મૂળ સંયોજનનું વિઘટન થઈ સાદા સંયોજન મળે છે, જે ઉપરથી મૂળ અલ્કલોઇડનું બંધારણ વિશે માહિતી મળે છે. તો આ છે પાપાવેરિન. એને જ્યારે સોલિડ કેઓએસ સાથે ગરમ કરીએ તેમાંથી 6,7 ડાયમિથોક્સી આઇસોક્વિનોલિન અને 3,4 ડાયમિથોક્સીટોલ્યુઇન મળે. આના પરથી આપણે શું કહી શકીએ છીએ કે પાપાવેરિનમાં એક આઇસોક્વિનોલિન ચક્ર અને એક બેન્ઝીન ચક્ર હોવું જોઈએ. પછી નેક્સ્ટ રિડક્ટિવ ડિગ્રેડેશન, જેમાં શું થાય? રિડક્શન અને વિઘટન બંને એક સાથે થાય. આ પદ્ધતિમાં અલ્કલોઇડ સંયોજનોને સાંદ્ર HIની હાજરીમાં 300 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ગરમ કરતા
વિષમ ચક્ર તૂટે છે એને કેટલી વાર રિડક્શન અને વિઘટન એક સાથે કરવામાં આવે છે. એનાથી આપણને કાર્બન માળખા જાણવા માટે ઉપયોગી પ્રક્રિયા છે. કેટલી વાર રિડક્શન અને વિઘટન એક સાથે કરવામાં આવે છે અને કાર્બન માળખા જાણવા માટે ઉપયોગી પ્રક્રિયા છે. દાખલા તરીકે કોનીને 300 ડિગ્રી તાપમાન HI સાથે ગરમ કરતા એમાંથી વિષમ ચક્ર તૂટે N ઓક્ટેન મળે છે, જે ચક્રમાં N પ્રોપાઇલ ઉપશૃંખલા પુરવાર કરે છે. દાખલા છે કોનીન ને HI સાથે ગરમ કરે તો આમાંથી નાઇટ્રોજન છે વિષમ ચક્રમાંથી દૂર થાય એમોનિયા તરીકે અને એમાંથી મળે છે N ઓક્ટેન. તો N ઓક્ટેનની પજને આધારે કહી શકાય છે કે 6 સભ્યો વાળું વિષમ ચક્ર તેમાં આવેલો છે અને કોનીનના બંધારણમાં ઉપશૃંખલા N પ્રોપાઇલ, આ જે સમૂહ છે N પ્રોપાઇલ સમૂહ હોવો જોઈએ. તો આ જ રીતે આપણે પિરિડીન લઈએ તેનું રિડક્શન કરીએ તો પીપરેડીન મળે એને HI સાથે કરીએ તો આ નાઇટ્રોજન છે એમોનિયા તરીકે દૂર થાય, આમાં N પેન્ટેન મળે. તો N પેન્ટેન ઉપરથી આપણે શું કહી શકીએ, 6 સભ્યો વાળું વિષમ ચક્ર તેમાં આવેલું છે. પછી આવે છે ઓક્સિડેશન પ્રક્રિયા, બરોબર. આમાં ઓક્સિડેટિવ ડિગ્રેડેશન અથવા ઓક્સિડેશન પ્રક્રિયા. તો વિવિધ પ્રકારના ઓક્સિડેશન કરતા જેવા કે KMnO4, હાઇડ્રોજન પેરોક્સાઇડ, ક્રોમિક એસિડ, સાંદ્ર HNO3, પોટેશિયમ ડાયક્રોમેટ, સલ્ફ્યુરિક એસિડ વગરની મદદ વડે ઓક્સિડેશન કરવામાં આવે છે. ઉપયોગમાં લીધેલ વિવિધ પ્રકારના ઓક્સિડેશન કરતા મુજબ અલગ અલગ નિપજો મળે છે. તો આ પ્રક્રિયાથી આલ્કલોઇડમાં રહેલા જુદા જુદા સમૂહોના ઓક્સિડેશન પ્રક્રિયાથી વિવિધ સમૂહો પરથી મૂળ સમૂહ વિશે માહિતી મળે છે. તો વિવિધ સમૂહોના ઓક્સિડેશન માટે વિવિધ ઓક્સિડેશન કરતા વિવિધ પરિસ્થિતિમાં વપરાય છે. આ પ્રક્રિયાથી સમૂહનું તેમજ ઉપશૃંખલા અથવા સાઇડ ચેનનું સ્થાન પણ જાણવા મળે છે. દાખલા તરીકે કોનીનું જ્યારે ઝિંક ડસ્ટ સાથે નિસ્યંદન કરીએ અથવા ડાયરેક્ટ એનું ઓક્સિડેશન પ્રક્રિયા થાય તો એમાંથી પિકોનિલિક એસિડ અથવા પિરિડીન 2 આલ્ફા કાર્બોક્સિલિક એસિડ મળે છે. કોનીનમાં પિરિડીન ચક્ર આવેલો છે અને ઉપશૃંખલા બીજા સ્થાનમાં હોવી જોઈએ. આ નિપજ ઉપરથી માહિતી મળે છે. નિકોટીનનું જ્યારે KMnO4 અથવા ક્રોમિક એસિડ વડે ઓક્સિડેશન કરે તેમાંથી નિકોટિનિક એસિડ મળે છે, બરોબર. તો પિરિડીન 3 બીટા કાર્બોક્સિલિક એસિડ એટલે નિકોટિનિક એસિડ. તો તેથી આપણે શું કહી શકીએ, નિકોટીનમાં પિરિડીન ચક્ર આવેલ છે જેના બીટા સ્થાનમાં ઉપશૃંખલા છે. આ જ રીતે હાઇગ્રીનનું એનું ઓક્સિડેશન કરે તેમાંથી હાઇગ્રીનિક એસિડ મળે જેમાં કાર્બનની સંખ્યા શું થાય છે, ઓછી છે. તો હાઇગ્રીનમાં કીટોન સમૂહ છે તો કાર્બનની સંખ્યા ઓછી થાય. તો આ છે હાઇગ્રીન ઓક્સિડેશન હાઇગ્રીનિક એસિડ. આ હાઇગ્રીનિક એસિડ. તો હાઇગ્રીનમાં વિસ્થાપન આલ્ફા સ્થાને હોય તો હાઇગ્રીનિક એસિડ મળે છે, બરોબર. તેથી હાઇગ્રીનિક એસિડ આલ્ફા કાર્બોક્સિલિક એસિડ હોવો જોઈએ. તો આ છે હાઇગ્રીનિક એસિડ. તો આ જ રીતે પાપાવેરિનનું મંદ KMnO4 વડે ઓક્સિડેશન કરીએ તેમાંથી પાપાવેરિનોલ મળે જે દ્વિતીયક આલ્કોહોલ છે. હજી એનું KMnO4 વડે ઓક્સિડેશન કરે તો પાપાવેરાલ્ડીન મળે, એક પ્રકારના કીટો છે. તો પાપાવેરિનમાં CH2 સમૂહ આવેલ છે. તો જુદી જુદી પ્રવળતા વાળા ઓક્સિડેશન કરતાનો ઉપયોગ કરી આલ્કલોઇડનું તબક્કાવાર વિઘટન કરવાથી મળતી નિપજ પદાર્થના બંધારણ વિશે અગત્યની માહિતી આપે છે.
પદાર્થમાં રહેલા કાર્બન કાર્બન દ્વિબંધ, એલ્ડિહાઇડ, કાર્બોનિલ, એન મિથાઇલ વગેરે સમૂહનું ઓક્સિડેશન થઈ શકે છે. તો આ છે કેટલા સમૂહોનું ઓક્સિડેશન અને તેના માટે વપરાતા પ્રક્રિયક ઓક્સિડેશન કરતા નીચે પ્રમાણે છે. દાખલા તરીકે મિથાઇલ હોય તેને કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર કરવું હોય તો એસિડિક MnO4. આ દ્વિતીયક આલ્કોહોલ હોય, કીટોનમાં કરવું હોય તો ક્રોમિક એસિડ. મિથાઇલ હોય તો પહેલા દ્વિતીયક પછી કીટોન તો આલ્કલાઇન MnO4. અને આ છે ઉદાહરણ પાપાવેરિન. વિષમ ચક્ર હોય અને એનું ચક્ર તૂટે તો હાઇડ્રોજન પરઓક્સાઇડ વપરાય છે. તો આવી રીતે કયા પ્રકારના ઓક્સિડેશન કરવાનો હોય એ પ્રમાણે ઓક્સિડેશન કરતા વપરાય છે. મંદ ઓક્સિડેશન માટે આ ઓક્સિડેશન કરતા વપરાય, મધ્યમ અથવા મોડરેટ માટે આ બધા વપરાય, ઉગ્ર અથવા વિગ્રસ ઓક્સિડેશન માટે આ બધા પ્રક્રિયક વપરાય છે. ઉપરોક્ત ઓક્સિડેશન કરતા ઉપરાંત આલ્કલોઇડની પ્રકૃતિ અનુસાર જે ઓક્સિડેશન કરતા અથવા પ્રક્રિયકો જુદા પણ હોઈ શકે. તો હવે આપણે જોઈએ ભૌતિક પદ્ધતિઓ અથવા ફિઝિકલ મેથડ. તો બંધારણ નક્કી કરવા માટે હાલમાં રાસાયણિક પદ્ધતિઓ સાથે ભૌતિક પદ્ધતિઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે ભૌતિક પદ્ધતિઓમાં જે ખાસ કરીને તેમના વિવિધ વર્ણપટ હોય, સ્પેક્ટ્રાનો અભ્યાસ કરીને તે દ્વારા મળતી માહિતીનો ઉપયોગ બંધારણ મેળવવા માટે કરવામાં આવે છે. વર્ણપટ સ્પેક્ટ્રાની તમને માહિતી છે, જેમ કે IR, UV, માસ, NMR, એક્સરે, ડાયફ્રેક્શન વગેરે વર્ણપટ દ્વારા તેના બંધારણની માહિતી મળે છે. દાખલા તરીકે ચક્રીય પ્રણાલીની હાજરી, દ્વિબંધોની હાજરી અને સ્થાન, ક્રિયાશીલ સમૂહની હાજરી અને સ્થાન, પ્રોટોન કાર્બન માળખા, અનુભાર વગેરે જેવી માહિતીનો ચોક્કસ નિર્ણય ખ્યાલ મેળવવામાં આવે છે વર્ણપટ દ્વારા, જે આધુનિક કહેવાય. તો UV, IR, NMR, માસ, એક્સરે વગેરે ઉપરથી આલ્કલોઇડનું બંધારણ નક્કી કરવામાં આવે છે. હવે લાસ્ટ છે સંશ્લેષિત પદ્ધતિઓ. તો વૈશ્લેષિક પદ્ધતિ પરથી પુરવાર થયેલા આલ્કલોઇડના બંધારણ નક્કી કરવા માટે જાણીતી નામ પ્રક્રિયાઓના ઉપયોગથી તથા જાણીતા બંધારણવાળા સાદા નાના અણુઓની મદદથી આલ્કલોઇડનું સંશ્લેષણ કરવામાં આવે છે. તો લાસ્ટ શું છે? સંશ્લેષણ. તો આલ્કલોઇડનું બંધારણ તેના સંશ્લેષણથી સાબિત કરી શકાય છે. આલ્કલોઇડના સંશ્લેષણ પરથી તે પદાર્થ નક્કી થાય છે, આલ્કલોઇડનું બંધારણ નક્કી થાય છે. તો આ સાથે તમને ત્રીજા અને ચોથા યુનિટમાં બધું પૂરું કરાવી દીધું છે. બધાને બેસ્ટ ઓફ લક. આવજો.